નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા YouTube વિડિયો લેક્ચર બ્રહ્માસ્ત્રમાં. ચાલો આપણે આની આગળના લેક્ચરમાં વર્તુળની થિયરી જોઈ હતી. નાની એવી થિયરી હતી, તમને કીધું હતું તમારે સ્પર્શકની ડિટેલ જોવાની છે. છેલ્લે દાખલા માટે થોડી થિયરી લખાવેલી હતી. પછી બે વસ્તુ તમને આવડતી હોય એટલે ઓલમોસ્ટ આપણું બધું ક્લિયર થઈ ગયું, સમજી લેવાનું. સમજ્યા ને? તો ચાલો ત્યાંથી આપણે થોડોક આગળ વધીએ. હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે, એના માટે પણ જોવું પડશે. એની પછીના જે બે ત્રણ ઉદાહરણો છે તે જોઈએ. તો ચાલુ કરીએ આપણે સ્વાધ્યાય 10.1 અને એની સાથે બીજા ઉદાહરણો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? તો તૈયાર થઈ જાજો ભાઈ. તીર કામઠા લઈને, તીર કામઠા એટલે તમારી બોલ પેન ચોપડા લઈને તૈયાર થઈ જાજો. નોટબુક, પેન પેન, પેન્સિલ જેની કઈ જરૂર પડે તે સાથે એક પાઠ્યપુસ્તક રાખજો ભાઈ. ચાલો સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 1 તમારી સામે અને મારી સામે આ રહ્યો. ચલો વર્તુળને કેટલા સ્પર્શક હોય? ચલો વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો વિદ્યાર્થી મિત્રો વર્તુળની થિયરી યાદ છે ને? તો વર્તુળના દરેક બિંદુમાંથી એક જ સ્પર્શક દોરી શકાય, બરાબર ને? તો વર્તુળ પર બિંદુ કેટલા આવેલા? વર્તુળ પર બિંદુ કેટલા આવેલા હોય? તો કે અસંખ્ય બિંદુઓ હોય ભાઈ. તો સ્વાભાવિક વસ્તુ છે, વર્તુળને સ્પર્શક કેટલા થયા? અસંખ્ય. દરેક બિંદુમાંથી એક એક દોરો તોય અસંખ્ય થઈ ગયા ભાઈ. એટલે વર્તુળને કેટલા સ્પર્શક હોય? તો કે અસંખ્ય. સમજ્યા? ચાલો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો. બધા હેતુલક્ષી પ્રશ્નો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુ કે બિંદુઓમાં છેદે તો સ્પર્શ કરતો હોય. સ્પર્શક ખાલી અડીને છૂટો થઈ, અડીને છૂટા. સ્વાભાવિક વસ્તુ, એક જ બિંદુમાં સ્પર્શ કરે કે નહીં? તો સ્પર્શક વર્તુળને એક બિંદુમાં છેદે અથવા તો સ્પર્શ કરે. સમજ્યા? થિયરી આધારિત પ્રશ્નો છે. ચલો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા ભાઈ. વર્તુળને બે બિંદુ તમને ડિટેલમાં શીખવાડ્યું હતું. આ વર્તુળ છે આપણું, થોડું નાનું કરી નાખીએ. ચાલો આને બે બિંદુમાં છેદતી હોય એવી રેખા આમ દોરી નાખું. આ બે બિંદુમાં તો આને શું કહેવાય? છેદિકા. શું કહેવાય? છેદિકા. રેડી? વર્તુળની છેદિકા કહેવાય. ચાલો એની પછીનો પ્રશ્ન. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. ચાલો વર્તુળને કેટલા સમાંતર સ્પર્શક હોય? તો તમને થિયરીમાં શીખવાડેલું હતું કે ભાઈ વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. આડા દોરો, ઊભા દોરો, ક્રોસમાં દોરો, સમાંતર બે જ મળે. સમજ્યા ને? થિયરીમાં તમને લખાવેલું છે. એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક મળે. ચાલો એના પછીનો પ્રશ્ન. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? મતલબ સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે તેને શું કહેવાય? આ બિંદુએ સ્પર્શે છે એ બિંદુએ, એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. યાદ કરો, સ્પર્શ બિંદુ. સમજ્યા ને? સ્પર્શ બિંદુ કહેવાય. નાના નાના પ્રશ્નો છે, બરાબર? ચાલો હેતુલક્ષી પ્રશ્નો ક્લિયર. ચાલો આની પછીનો પ્રશ્ન 3. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ છે. ચાલો કાંઈ વાંધો નહીં. તો પહેલા આપણે વર્તુળ દોરીએ. આપણે ચકડું દોરી નાખીએ. ચકડું દોરીએ પછી કંઈક આગળ વધીએ. આ છે આપણું વર્તુળ, બરાબર? ચાલો 5 સેન્ટીમીટર ત્રિજ્યા, વર્તુળનું કેન્દ્ર O. 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લઈએ આપણે. ત્રિજ્યાનો મતલબ તો યાદ છે ને ભાઈ? વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર. માની લો કે આ આપણી ત્રિજ્યા છે. ચાલો ત્રિજ્યા, વર્તુળનું કેન્દ્ર આપણું O. ચલો ત્રિજ્યા કેટલી આપી છે? તો કે 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર. વર્તુળના કોઈ બિંદુ P આગળ, જોજો વર્તુળનું બિંદુ કીધું છે. ધારી લો કે અહીં વર્તુળનું બિંદુ P આવેલું છે. સમજ્યા? દોરેલ એક સ્પર્શક PQ છે. ચાલો સ્પર્શક દોરીએ. એક સ્પર્શક અહીંયાથી લઈને અહીંયા સુધી એક સ્પર્શક. આ થઈ ગયો સ્પર્શક PQ. ઓકે. કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. ચાલો કેન્દ્રમાંથી એક રેખા પસાર થાય છે અને ક્યાં છેદે છે? તો કે Q બિંદુએ છેદે છે. ઓકે, નો પ્રોબ્લેમ, અમને કાંઈ વાંધો નથી. તો આ બની આપણી આકૃતિ. ચલો OQ નું માપ આપ્યું છે કેટલું? તો કે 12 સેન્ટીમીટર. OQ નું માપ છે 12 સેન્ટીમીટર.
તો PQ શોધો. ચલો આ શોધવાનું છે. હવે આપણે ખબર છે વર્તુળના કેન્દ્રમાંથી અહીં જોઈ લો સ્પર્શ બિંદુ હોય ત્યાં હંમેશા કાટખૂણો હોય. તમને કીધું છે બરાબર. હંમેશા સ્પર્શ બિંદુ પાસે કાટખૂણો પડે. રેડી? તો આજે આપણો ત્રિકોણ છે OPQ એ કેવો થઈ ગયો? તો કે કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ થઈ ગયો હોય તો બે બાજુનો માપ તો છે 12 ને 5, તો ત્રીજી બાજુ કેટલી મળે ભાઈ? તો ઘણા બુદ્ધિશાળી બાળકો આપણે એમ કહે છે સર આ તો પાયથાગોરિયન ત્રિકોણ છે, ત્રીજી બાજુનું માપ 13 થાય. 13 થાય. 5, 12 ને 13 ત્રિકોણ છે ને. બાળકો ધ્યાન રાખો, કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય તો કર્ણ તો તમને આપેલો છે તો 13 અહીંયા થોડા આવે. નાની ભૂલ નહીં કરી દેતા, ડાયરેક્ટ જવાબ લખવામાં ઘણીવાર ભૂલ થઈ જાય, પરંતુ 13 ઓપ્શન આપેલો છે. જો 13 ઓપ્શન પણ આપેલો છે એટલે ભૂલ ન થવી જોઈએ. ધ્યાનમાં લેજો, ગણતરી કરજો. ચાલો ગણતરી કરીએ આપણે. ત્રિકોણ કયો છે? OPQ. ત્રિકોણ OPQ માટે આપણો કાટખૂણો કોણ છે? ખૂણો P બરાબર 90 અંશ. રેડી? પાયથાગોરસનો નિયમ OQ નો વર્ગ એટલે 12 નો વર્ગ બરાબર OP નો વર્ગ એટલે 5 નો વર્ગ વત્તા PQ નો વર્ગ. ચલો 12 નો વર્ગ કેટલો? 144. 5 નો વર્ગ 25, આ બાજુ આવે તો -25 બરાબર PQ નો વર્ગ. ચલો 144 માંથી 25 કાઢો એટલે PQ નો વર્ગ બરાબર કેટલા વધશે? 119. અહીં વર્ગ છે, સામે જાય તો વર્ગમૂળ એટલે PQ બરાબર વર્ગમૂળની અંદર 119 નું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર? પૂર્ણ સંખ્યામાં નીકળતું નથી. આ છે આપણો આન્સર. હેતુલક્ષી પ્રશ્ન છે, ધ્યાન રાખજો, ભૂલ કરતા નહીં. પાયથાગોરિયન ત્રિપુટી હોય વાત બરાબર છે, પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોય. સમજ્યા ને? યાદ રાખજો, ભૂલ નહીં કરતા. ચાલો હવે આની પછીનો પ્રશ્ન જોઈએ, અગત્યનો છે. એક વર્તુળ અને આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોર નાખી. કાંઈ વાંધો નહીં, અમને ફાવે છે, દોરશું. જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી છેદિકા હોય. એક વર્તુળ દોરવાનું છે અને એક રેખા દોરવાની છે. એને સમાંતર બીજી બે રેખાઓ એવી દોરવાની છે કે જે વર્તુળની છેદિકા હોય અને વર્તુળનો સ્પર્શક હોય. કાંઈ વાંધો નહીં, દોરી નાખી. આપણે નવરા છીએ ભાઈ? કોઈને વાસીદું કરવા જવાનું છે ભાઈ? ટાઈમ છે ને બધા પાસે? હાલો ગણી નાખો. આપણે એક વર્તુળ દોરીએ પેલા, બરાબર? હા ચાલો વર્તુળ. ઓકે, નો પ્રોબ્લેમ, દોરાઈ. ચાલો હવે શું કીધું છે બીજું? અને આપેલ રેખા દોરો. કાંઈ વાંધો નહીં, એક રેખા દોરી નાખીએ. એક રેખા. હા એક રેખા દોરીએ આપણે ભાઈ. ચાલો ક્લિયર. હવે આને સમાંતર બીજી બે રેખાઓ એવી દોરો કે જેમાંથી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય. દોરી નાખીએ ને? નવરા છીએ ભાઈ? હાલો, વર્તુળનો સ્પર્શક આપણને આવડે છે ટકાટક. એક વર્તુળનો સ્પર્શક દોરીએ. આ થઈ ગયો વર્તુળનો સ્પર્શક. જો વર્તુળને સ્પર્શ કરે છે માત્ર કયા બિંદુમાં? એ બિંદુ લઈ લઈ. આ રેખાનું નામ L, આ M થઈ ગયો સ્પર્શક. ચાલો બીજી રેખા કઈ દોરવાની કીધી? તો કે હજી એક રેખા એવી દોરો કે જે વર્તુળની છેદિકા હોય. તો દોરી નાખો એક છેદિકા. આ થઈ ગઈ છેદિકા. જો તો બે અલગ અલગ બિંદુમાં છેદે કે નહીં. નામ આપી દઈએ C અને D અને આ N. બસ આમ દોરવાનું છે, બીજું કાંઈ જ કીધું નથી. આપેલ વર્તુળ અને એક રેખા આપેલી છે, એને સમાંતર બે રેખા બીજી દોરવાની છે કે જેમાંથી એક સ્પર્શક હોય અને એક છેદિકા હોય. અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર છે. ચલો નામકરણ કરી દઈએ. આ છે છેદિકા, આ ભાઈ છે સ્પર્શક અને આ છે આપેલ રેખા. રેડી? થઈ ગયા ત્રણે ત્રણ સમાંતર. બસ પરીક્ષામાં પૂછાય એવું નથી, બરાબર? તો ધ્યાનમાં લેજો. ચાલો હવે આની પછીનો પ્રશ્ન, ઉદાહરણ નંબર 1. સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે ધ્યાન રાખજો, આ જે ઉદાહરણ છે અગત્યના છે. ચાલો સાબિત કરવાનું છે કે બે સમકેન્દ્રી વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો
સ્પર્શ બિંદુ તેને દુભાગે છે. એટલે કોને? તો કે જીવાને દુભાગે છે. આકૃતિ તમને આપેલી છે, બરાબર, ચોપડીમાં આપેલી છે. ચાલો, આ નાનું વર્તુળ છે, આ મોટું વર્તુળ છે, તેનું કેન્દ્ર O આપી દીધું છે. ઓકે. બીજી વસ્તુ અહીં બિંદુ P આપેલો છે, સ્પર્શ બિંદુ છે તમારું. ઓકે. ચાલો, પછી AB છે એ જીવા છે. તમારે સાબિત એવું કરવાનું છે કે બિંદુ P છે એ AB ને દુભાગે છે, મતલબ AB ના બે સરખા ભાગ કરે છે. ઓકે, કરી દઈએ. ચાલો, જે વસ્તુ આપી છે આકૃતિમાં દેખાય છે તે તમારા હિસાબે તમે લખી લો કે બે સમકેન્દ્રી વર્તુળ છે જેનું કેન્દ્ર O છે, જીવા AB છે. જીવા AB એ નાના વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે, વગેરે વગેરે. તમને જે કાંઈ બે ત્રણ લીટી દેખાય એ લખી લો. પછી આપણે થોડું આગળ વધીએ. ચાલો, એમાં પહેલું બે સમકેન્દ્રી વર્તુળોનું કેન્દ્ર કોણ છે? O છે. કાંઈ વાંધો નહીં. પછી બીજું શું છે? તો કે જીવા આપેલી છે. જીવા AB એ મોટા વર્તુળની જીવા છે જે નાના વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. તો આપણે ખબર છે સ્પર્શ બિંદુ પાસે હંમેશા કાટખૂણો બને, બરાબર. અને પ્રમેય નંબર 10.1 અનુસાર OP શું થઈ? નાના વર્તુળની ત્રિજ્યા થઈ કે નહીં? જોયું. OP શું છે? નાના વર્તુળની ત્રિજ્યા થાય. ચાલો, OP દોરી દઉં. અહીંયા આપણે OP દોરીએ, O થી લઈને P સુધી. તો એ નાના વર્તુળની ત્રિજ્યા થાય કે નહીં? OP એ નાના વર્તુળની ત્રિજ્યા છે. માટે OP લંબ AB થાય. કેમ? તો કે પ્રમેય નંબર 10.1 અનુસાર 10.1 શું કહે છે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા એ જીવાને દુભાગે છે, બરાબર. ઓકે, આપણે સાબિત કરવાનું છે. અત્યારે લંબ થયો, લંબ હોય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી ત્રિજ્યા એ જીવાને લંબ હોય છે, દુભાગે તો આપણે સાબિત કરવાનું છે. ચાલો, ક્લિયર. એટલે OP લંબ AB થયું. ઓકે, લંબ થયું એટલે આ બે જગ્યાએ કાટખૂણા પડે કે નહીં? આ બંને જગ્યાએ કાટખૂણા પડશે. ચાલો, હવે બે ત્રિકોણ દોરી નાખો. બે ત્રિકોણ દોરીએ. ક્લિયર. એક અહીંથી લઈએ, OA જોડી લઈએ, અને બીજું જોડીએ આપણે OB. રેડી? ચાલો, આકૃતિ પરથી ચાલો આપણે OA અને OB જોડી દીધા, બરાબર. તો બે ત્રિકોણ બન્યા. કયા કયા? OPA અને OPB. તો લખીએ ત્રિકોણ OPA અને ત્રિકોણ OPB માટે. ચાલો, હવે આમાં જે સરખું દેખાતું એ લખીએ. નવમું ધોરણ યાદ કરો. એકરૂપતા ભણી ગયા આપણે. બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા હોય તો શરતો હતી ને, બાબાબાન, બાકુબાન, કુબાકુન, ચાલો કાકબા, એ શરતો તેનો ઉપયોગ કરીએ. તો બે ત્રિકોણમાં સરખું શું દેખાય? તો આપણે એક તો પહેલા OP બે નામ દેખાય. કેમ? તો કે બેમાં બાજુ આવે છે. તો લખીએ આપણે OP બરાબર OP, OP બરાબર OP, સામાન્ય બાજુ થઈ. એના પછી જો બે કાટખૂણા દેખાય છે, ખૂણો P, ખૂણો OPA બરાબર ખૂણો OPB. શું કામ? કાટખૂણા છે ને બંને. ઓકે, કઈ વાંધો નહીં. ચાલો, હવે બીજું કઈ સરખું? તો કે હા, OA અને OB સરખા થાય ને. શું કામ? તો યાદ કરો તો ભાઈ, OA અને OB શું છે? તો કે ત્રિજ્યા છે. જોઈ લો મોટા વર્તુળની. મોટા વર્તુળની ત્રિજ્યા છે ને. તો હવે તો કે કાટખૂણો, પછી OA અને OB તો શું થાય? કર્ણ થયો ને એક બાજુ. કાકબા શરત થઈ. કાકબા, કાટખૂણો, કર્ણ અને એક બાજુ. તો એના આધારે તમે કહી શકો કે આ બે ત્રિકોણ એકરૂપ થાય. ત્રિકોણ OPA એકરૂપ
ત્રિકોણ OPB કઈ શરત તો કે કાકાબા રેડી કાકાબા શરતને આધારે બે ત્રિકોણ એકરૂપ થયા હવે બે ત્રિકોણ એકરૂપ થાય તો વિદ્યાર્થી મિત્રો CPCT નો નિયમ બે એકરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ કેવા હોય સમાન હોય એકરૂપ હોય નવમા ધોરણમાં આવી ગયું બરાબર ને એકરૂપતાનો નિયમ CPCT કહેવાતા CPCT એનું ઇંગ્લિશ નામ આવતું થોડું મોટું એકરૂપ ત્રિકોણોની અનુરૂપ અંગો સમાન આ એનો મતલબ થાય છે બરાબર ચાલો તો આપણે જરૂર કોની છે તો કે AP ની PB ની જરૂર છે ને માટે તો લખી નાખીએ AP બરાબર PB શું કામ કેના આધારે લખ્યું તો કે CPCT બે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો સમાન હોય એકરૂપ હોય સમજ્યા ને એકરૂપતાની શરતના આધારે હવે જો તો AP ને PB આપણે સરખું કરવાનું તો બે સરખા ભાગ પડી ગયા એનો મતલબ શું થાય કે જે બિંદુ P છે એ AB ને દુભાગે છે આપણે એવું કરવાનું હતું ને કે સ્પર્શ બિંદુ જીવાને દુભાગે તો લખી નાખીએ આમ બિંદુ P એ જીવા AB ને દુભાગે છે સમજાય વિદ્યાર્થી મિત્રો છે એકદમ સહેલું નામ એવું છે આની કરતા અલગ સાબિતી પણ હોઈ શકે તમને જે ઈઝી લાગતી હોય તે તમે કરી શકો ભાઈ ગણિત છે ગણિતમાં અવનવી રીતો આવ્યા જ કરે બરાબર 50 જણાનો ક્લાસ હોય એમાંથી 10 છોકરા તો કંઈક ને કંઈક અલગ લઈને આવે જ બરાબર તો જે રીત તમને ફાવતી રીત કરી શકો મને આ રીત એકદમ સહેલી લાગી તમારા માટે આ જે વિધાનો છે એ તમે તમારા હિસાબે બનાવીને લખી શકો એવું જરૂરી નથી કે બેક ટુ કોપી ટુ કોપી ડીટો ટુ ડીટો લખવા ના ભાઈ આ મેન ટોપિક છે આવી જવા જોઈએ બાકી આ તમે તમારી રીતે બનાવીને લખી શકો સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર 1 ચાલો એના પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે અગત્યનું છે પરીક્ષા માટે સેક્શન C 3 માર્ક્સના દાખલામાં પૂછાઈ શકે અગત્યનો પ્રશ્ન છે બરાબર ધ્યાનમાં લેવું બેઝિક સ્ટાન્ડર્ડ બંનેની વાત છે ચલો O કેન્દ્રવાળું વર્તુળ આકૃતિ તમને આપેલી છે ન આપી તો આપણે દોરવી પડે O કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ T O કેન્દ્રિત વર્તુળ છે એના બહારના ભાગમાં બિંદુ T આવેલું છે ઓકે એમાંથી વર્તુળના બે સ્પર્શક TP અને TQ આવેલા TP અને TQ દોરેલા છે કાઈ વાંધો નહીં અમને શું વાંધો તો સાબિત કરો કે ખૂણો PTQ બરાબર બે વાર ખૂણો OPQ થાય ચલો સાબિતીનો પ્રશ્ન 10મા ચેપ્ટરમાંથી સાબિતીનો એકાદો પ્રશ્ન પૂછાશે જ સમજ્યા એકદમ સહેલો છે મજા આવે છે કાઈ વાંધો નહીં ચલો પહેલા તો આપણે કીધું છે બે સ્પર્શક છે તો આપણે ખબર છે સ્પર્શકો કેવા હોય સમાન હોય TP બરાબર TQ થાય કેમ તો કે સ્પર્શકો કેવા હોય હંમેશા સમાન એક જ બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય સમાન રેડી હવે તો વિચારો તો TP અને TQ આવે છે ક્યાં તો કે આ ત્રિકોણની અંદર જ આવે જોઈ લો ત્રિકોણ કયો તો કે TPQ ત્રિકોણ દોરો અહીંયા હાલ એક મતલબ જેવો ત્રિકોણ દોરી આપણે TPQ આ ત્રિકોણ રેડી આ ત્રિકોણ હવે આ ત્રિકોણમાં બે બાજુ સરખી થઈ ગઈ જો TP અને TQ લખીએ આપણે અહીંયા ત્રિકોણ TPQ માટે આ બે બાજુ તો સરખી થઈ ગઈ તો આ ત્રિકોણને કેવો કહેવાય તો કે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય બરાબર તો ત્રિકોણ TPQ કેવો થયો સમદ્વિબાજુ ત્રિકોણ થયો કે નહીં ત્રિકોણ TPQ કેવો થયો સમદ્વિબાજુ ત્રિકોણ TPQ સમદ્વિબાજુ થાય રેડી તો આપણે ખબર છે નવમા ધોરણથી ભણતા આવીએ છીએ કે જો બે બાજુ સમાન હોય તો તેની સામેના ખૂણા સમાન હોય અને એનું નોંધો જો બે ખૂણાઓ સમાન હોય કોઈ પણ ત્રિકોણના તો તેની સામેની બાજુઓ પણ સમાન થાય અહીંયા શું છે તો કે TP અને TQ સમાન છે તેનો મતલબ ખૂણો આ ખૂણો અને આ ખૂણો બે સરખા થયા કયા કયા તો કે TQP અને બીજો કયો તો કે TPQ શું કામ આવું થાય બે બાજુ સરખી તેની સામેના ખૂણા પણ કેવા સમાન ચાલો માટે ખૂણો TPQ બરાબર ખૂણો TQP થાય રેડી ને ચાલો ક્લિયર એટલું ઓકે ચાલો હવે એક ત્રિકોણ આનો આ ત્રિકોણ ફરીથી લઈએ
તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ભાઈ કેટલો હોય 180 હોય ને લખો ત્રિકોણ TPQ માટે તો આપણે PTQ પણ શોધવાનું છે ને ધારી લો કે આ ખૂણો તમારો x છે બરાબર આ ખૂણાને આપણે x ધારી લઈએ ધારો કે ખૂણો PTQ બરાબર x એમનું લખો તોય ચાલે x લ્યો તો સરળ થઈ જશે ચાલો ત્રિકોણ TPQ માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય તો 180 તો TPQ માં કયા કયા ખૂણા આવે તો TPQ વત્તા ખૂણો TPQ વત્તા PQT વત્તા ખૂણો QTP બરાબર 180 ચાલો જે વસ્તુ આપી એ લખી TPQ છે આપણી પાસે હાલમાં નથી પણ આપણી પાસે એક વસ્તુ છે TPQ અને TQP બે કેવા છે સરખા તો આ બે ખૂણાના માપ સરખા છે એના મતલબ હું બે વાર ખૂણો TPQ લખી શકું બે વાર ખૂણો TPQ કેમ તો કે આ બે ખૂણા તો સરખા છે કાઈ વાંધો નહીં અને QTP બરાબર તો શું છે તો કે x બરાબર 180 ચાલો અહીં પ્લસ x સામે જાય તો માઈનસ x એટલે 180 માઈનસ x આ બે ગુણાકારમાં હતા આ બાજુ આવી જાય તો ભાગાકારમાં એટલે આપણું TPQ ક્લિયર રેડી TPQ અને હાલમાં પરિણામ નંબર 1 નામ આપી દે પછી આગળ જીવન જરૂરિયાત આપણે આનો ઉપયોગ કરશું જ્યાં જરૂર પડે એ પ્રમાણે દાખલામાં ઉપયોગમાં લઈશું ચાલો હવે બીજી વસ્તુ તમને કઈ દેખાય છે આપણે તો ઉપરના ખૂણાને લેવા દેવા છે ને અત્યારે હાલમાં તો જો તો ખૂણો OPT ખૂણો OPT બરાબર શું થાય તો કે એના બે સરખા ભાગ પડ્યા કયા કયા તો કે OPQ ખૂણો OPQ સરખા ભાગ નહીં મતલબ ભાગ પડ્યા છે બીજો ખૂણો કયો તો કે QPT ખૂણો QPT આખો ખૂણો OPT છે એના બે ભાગ પડ્યા કયા કયા તો કે OPQ અને QPT ચાલો હવે બીજી વસ્તુ બિંદુ P શું છે તો કે સ્પર્શ બિંદુ છે બિંદુ P અને Q શું થાય તો કે સ્પર્શ બિંદુ છે ને TP અને TQ શું છે સ્પર્શક છે એટલે P અને Q કેવા થયા તો કે સ્પર્શ બિંદુ હોય સ્પર્શ બિંદુ હોય ત્યાં કાટખૂણા હોય કે નહીં અહીં કાટખૂણા બને કે નહીં રેડી તો મતલબ OPT આખો ખૂણો છે કેટલાનો થાય તો કે 90 અંશનો થયો બરાબર છે ને ચાલો OPQ આપણી પાસે છે નથી તો એમને રાખો વત્તા QPT આપણી પાસે છે અહીં રહ્યો QPT કેટલો છે તો કે 180 x છેદમાં 2 ઓકે કેમ હતો ચાલો એ લસા લઈ લઈએ 90 એમને બરાબર બે વાર ખૂણો OPQ વત્તા 180 x આખાના છેદમાં 2 હવે અહીં છેદમાં બાજુ અંશમાં 90 સાથે ગુણાય કે નહીં 90 ગુણાકારમાં 2 કેટલા 180 ઓકે હવે આ પ્લસ 180 આ બાજુ આવે તો માઈનસ 180 માઈનસ x આ બાજુ આવે તો પ્લસ x બરાબર શું વધ્યું તો કે બે વાર OPQ ચલો પ્લસ 180 માઈનસ 180 ક્યાં તો વધ્યું શું તો કે બે વાર OPQ બરાબર શું વધ્યો તો કે x એટલે શું છે તો કે PTQ તો લખી નાખો બે વાર ખૂણો OPQ બરાબર ખૂણો PTQ રેડી જો તો સાબિત કરવાનું હતું ને કે PTQ બરાબર બે વાર ખૂણો OPQ વિદ્યાર્થી મિત્રો દાખલો સહેલો છે સામાન્ય બુદ્ધિ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાની મદદથી જ આખો દાખલો સોલ્વ થાય છે પરીક્ષામાં 3 માર્ક્સ માટે અગત્યનો પ્રશ્ન છે ધ્યાનમાં રાખજો સહેલો છે દાખલો એમ થાય છે લાંબો થાય નાનો ઈઝી છે નાનો એવો છે ખૂણા આવે એટલે તમને થોડોક મોટો લાગે બાકી દાખલો એકદમ નાનો છે સહેલો છે જલ્દી સમજમાં આવી જાય એવો પણ છે સમજ્યા ને ચાલો હવે આની પછીનો બીજો એક અગત્યનો પ્રશ્ન છે તે જોઈએ ખરેખર અગત્યનો પ્રશ્ન સામાન્ય બુદ્ધિ ઉદાહરણ નંબર 3 મજા આવશે ભાઈ પાણી પી લો હાલ મૂકી દે જલ્દી નીચે અહીં જો તમને કહું ભાઈ અમારા સ્ટુડિયોમાં એક ભાઈ છે એની સાથે વાત કરું છું બે જણા હોય ક્યાંક તો કરું ને ભાઈ નકરું એકલા કેવું લાગે ક્લાસમાં પેલા 50-60 ના ક્લાસમાં ભણાવતો અને અત્યારે સ્ટુડિયોમાં એકલા ભણાવતો એટલે થોડું ટફ પડે તો કોઈ સાથે વાત તો કરવી ને એકલા બોલતો એવું લાગે ચાલો ઉદાહરણ નંબર 3 PQ
એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. જોજો વાક્ય રચના ધ્યાનમાં લેજો. PQ જીવા છે, ત્રિજ્યા નથી. PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. આકૃતિ આપેલી છે. PQ બરાબર કેટલા છે? 8 સેન્ટીમીટર. ઓકે. પછી ત્રિજ્યા તો કે આકૃતિમાં આપી દીધી છે. OP કેટલો છે? તો કે 5 સેન્ટીમીટર. ઓકે, વેરી ગુડ. P અને Q માંથી પસાર થતા સ્પર્શકો, P અને Q માંથી પસાર થતા સ્પર્શકો બિંદુ T માં છેદે છે. ચાલો, TP અને TQ શું છે? તો કે સ્પર્શકો. તો TP ની લંબાઈ શોધો. તો TP અને TQ સ્પર્શકો છે. રેડી? સ્પર્શકો હોય એટલે સ્પર્શ બિંદુ પાસે શું થાય? તો કાટકોણ બને. લખી નાખો મગજમાં. ચાલો, આપણે ઉપરના ત્રિકોણમાં જ રમવાનું છે ને, TP શોધવાનું છે. તો ઉપરના ત્રિકોણમાં રમી તો ખૂણો TPO 90 અંશનો થશે. કેમ? તો કે P સ્પર્શ બિંદુ માટે ખૂણો TPO બરાબર 90 થાય. ઓકે, લખી રાખો, જરૂર પડે ને ઉપયોગ કરશું. ચાલો, હવે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ O માંથી T સુધીની એક રેખા દોરો. અહીં દોરેલી છે ચોપડીમાં, આપણે દોરીએ. તમને દેખાય, મજા આવશે. બરાબર? ઓકે, ક્લિયર. OT જોડો. સીધું રે. કેમ ભાગે છો? હું ભાગે મળો. ચલો, OT જોડી દઈએ. OT તે મગજ મારી નહીં. હાલો કે ભાઈ જોડાઈ જાય ને ભાઈ. ચલો, OT જોડાઈ. ઓકે, નો પ્રોબ્લેમ. તો એ ત્રણ ભાગે છો તો ડિલીટ ಮಾಡಿ. જરૂર નથી. આમ દોરી નાખીએ. તો ભાઈ ત્રણ વાળા તો અમારા સામનું ઉભું રહેવાનું. હાલો, OT જોડી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને દુભાગે, તેમજ જીવાને શું હોય? લંબ. રેડી? તો અહીંયા શું બને? કાટખૂણો બને ભાઈ. જીવાને લંબ હોય એટલા માટે અહીં કાટખૂણો બનશે. અહીંયા બંને જગ્યાએ. અને મતલબ શું થયો? અહીં OR લંબ PQ થાય. રેડી ને? OR લંબ PQ થયું. તેમજ RT લંબ PQ કહેવાય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને દુભાગે, તેમજ જીવાને લંબ હોય. એટલે બે જગ્યાએ કાટખૂણા પડ્યા. એટલે બે નવા કાટખૂણા મળ્યા. જો PRT અને PRO માટે લખી નાખીએ. PRT બરાબર PRO પ્રો બરાબર 90 થાય. હાલો, મગજ મારી જ નહીં. ચાલો, આપણી પાસે ત્રણ કાટખૂણા. ત્રણ પાછા કેવા કાટકોણ ત્રિકોણ છે? જો ત્રણ ત્રિકોણ મળ્યા અંદર. ત્રણ પાછા કાટકોણ ત્રિકોણો છે. ચલો, કયા કયા છે? એક તો PRO પ્રો. PRO પ્રો. PRO કાટકોણ ત્રિકોણ થયો. ઓકે, નો પ્રોબ્લેમ. પછી બીજો PRT કાટકોણ ત્રિકોણ થયો. ઓકે, બીજો TPO કાટકોણ ત્રિકોણ. આ ત્રણ ત્રિકોણોને વારાફરતી લઈ લો, પાયથાગોરસનું સૂત્ર મારો, કાંઈક મળશે. સમજ્યા ને? ઓકે, ચાલો, પહેલા નાનો ત્રિકોણ લઈએ. PRO ત્રિકોણ PRO માં ત્રિકોણ પ્રો માં કયો ખૂણો કાટખૂણો છે? તો કે ખૂણો ખૂણો આ કાટખૂણો છે. કર્ણ કોણ થાય? PO થયો. ચલો, PO એટલે કેટલા છે? 5 નો વર્ગ બરાબર PR કેટલા થાય? PQ કેટલા છે? 8 છે ને? ચલો, PQ 8 છે એટલે PR કેટલા થશે ભાઈ? 4 થશે. આ બે સરખા ભાગ પડ્યા ને? આ 4 થયું, આ 4 થયું. ચલો, કેમ? તો કે તમને હમણાં જ કીધું મેં, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને દુભાગે, તેમજ જીવાને લંબ હોય. આના બેના સરખા. PQ શું હતી? જીવા એટલે બે ભાગ પડી ગયા ને? 4. ઓકે, PR કેટલા છે? 4 એનો વર્ગ વત્તા
r o નો વર્ગ. ચાલો 5 નો વર્ગ કેટલો હતો કે 25, 4 નો વર્ગ 16 પ્લસ આ બાજુ આવે તો માઈનસ બરાબર r o નો વર્ગ. ચાલો r o નો વર્ગ બરાબર કેટલા વધ્યા 9 માટે r o બરાબર કેટલા 3 સેન્ટીમીટર. નો પ્રોબ્લેમ. રેડી. ચાલો બીજો કાટકોણ ત્રિકોણ લ્યો. મોટભાઈ અહીં લો બીજો ત્રિકોણ PRT ત્રિકોણ PRT માટે કયો ખૂણો કાટખૂણો છે તો કે આ ખૂણો r 90 અંશનો થયો. ઓકે નો પ્રોબ્લેમ. ધારી લ્યો કે TR તમારું x છે. ધારી લ્યો કે TR બરાબર x. નો ધારો તોય ચાલશે. નો ધારો તો છેલ્લે સુધી TR લખવું પડશે. એટલે એની કરતા x લઈ લેવી કે મગજમારી જ નહીં. બરાબર ને? TR શું છે તો કે x લઈ લીધું. નો પ્રોબ્લેમ. ચાલો એમાં કર્ણ કોણ થાય તો કે TP નો વર્ગ બરાબર TP તો છે નહીં તમારી પાસે. TR કેટલા તો કે x નો વર્ગ વત્તા PR કેટલા 4 નો વર્ગ 100. ચાલો આનું સાદુરૂપ અપાય એમ છે નહીં. પરિણામ નંબર 1 આપી દો. હાલો ત્રીજો ત્રિકોણ લ્યો ભાઈ. હવે ત્રીજો ત્રિકોણ આપણો કયો તો કે મોટો ત્રિકોણ છે. હવે TPO ત્રિકોણ TPO માટે કયો ખૂણો કાટખૂણો છે તો કે ખૂણો P કાટખૂણો છે ને. કાટખૂણાની સામેની બાજુ એટલે કઈ તો કે OT નો વર્ગ બરાબર કાટખૂણાવાળી બાજુ કઈ તો કે TP નો વર્ગ વત્તા બીજી કઈ છે તો કે OP નો વર્ગ. ક્લિયર? સમજ્યા? ચાલો OT કેટલા છે તમારી પાસે? OT એટલે OR વત્તા RT થાય. OR કેટલું છે 3. RT કેટલા છે તો કે x. એટલે આ થઈ ગયું x 3 આખાનો વર્ગ બરાબર TP નથી ને આપણી પાસે. TP જો આ રીતનું છે x નો વર્ગ 16 લખી નાખો. અને OP કેટલા છે? OP 5 નો વર્ગ કેટલો હતો કે 25. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ આખાના વર્ગનું. x નો વર્ગ વત્તા 6x વત્તા 9 બરાબર x નો વર્ગ વત્તા 16 ને 25 કેટલા તો 41. ચાલો x નો વર્ગ કેન્સલ. 6x બરાબર 9 પ્લસ સામે જાય તો માઈનસ 41 માંથી 9 જાય તો 32. ચાલો આનું સાદુરૂપ આપીએ. 3 દુ 6 16 દુ 32 એટલે x બરાબર 16 ના છેદમાં 3. ચાલો x ની કિંમત કેટલી મળી તો કે 16 ના છેદમાં 3. હવે એના ઉપરથી હજી TP શોધવાના બાકી છે ને. આપણે TP શોધવાના છે હજી. આપણો x. રેડી? ચાલો હવે TP કેટલા છે તો TP કેટલું ગયું? TP નો વર્ગ બરાબર શું હતું તો કે x નો વર્ગ વત્તા 16. x કેટલા 16 ના છેદમાં 3 એટલે 16 નો વર્ગ 256 છેદમાં 9 વત્તા કેટલા છે ભાઈ આ 100. ચાલો 16 9 144 ને 256 400 છેદમાં 9. આ થઈ ગયું તમારું TP નો વર્ગ. અહીંયા વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ એટલે 40 400 નો વર્ગમૂળ 20 9 નો વર્ગમૂળ 3. આ થઈ ગયો આપણો આન્સર 20 ના છેદમાં 3 TP. ક્લિયર? દાખલો લાંબો બરાબર છે પણ સહેલો છે. 3 કાટકોણ ત્રિકોણ નાનો બધાથી મોટો. આ 3 કાટકોણ ત્રિકોણ લેવાના છે. વાત પૂરી. સાદુરૂપ આપો. ગોખવાની જરૂર નથી. તમે સમરૂપતાની મદદથી કરો તો પણ ચાલશે. આ રીત કરશો તોય પણ ચાલશે. બરાબર? તમને ભૂમિતિ છે ગણિત છે ભાઈ એટલે દાખલાની રીત અલગ હોઈ શકે. સમજાય વિદ્યાર્થીઓ? બાકી એકદમ સહેલું છે. પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન છે 3 ગુણના દાખલાનો. સમજ્યા? ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આની પછીના લેક્ચરમાં મળશું કંઈક નવા દાખલા સાથે, નવા સાબિતીના પ્રશ્નો સાથે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો ત્યાં સુધી તમે આ ચેપ્ટરનું ઉદાહરણનું રિવિઝન કરી લો. આજે સ્વાધ્યાય ચલાવ્યું તેનું અને આની જેવા બીજા દાખલા તમને મળે તો એની પ્રેક્ટિસ કરી લો એટલે તમારે કઈ ટેન્શન જ નહીં. સમજ્યા? ઓકે.